સુરતની કાપડ માર્કેટમાં લાગેલી આગ બાદ ટેક્સટાઇલ એસોસિએશનનો નિર્ણય. સુરતમાં ફોસ્ટા દ્વારા બનશે કમિટી. 11 સભ્યોની કમિટીમાં 4 સભ્યો શિવશક્તિ માર્કેટના હશે. કમિટી વેપારીઓ માટે ફંડ એકત્રિત કરશે. ફંડ એકત્રિત કરવા હેલ્પલાઇન નંબર પણ શરૂ કરાશે. કાપડ માર્કેટમાં આગની ઘટના બાદ ફોસ્ટાએ નવી ગાઈડલાઇન બનાવી છે. જે વેપારીઓના પેમેન્ટ બાકી છે તેના પેમેન્ટ હાલ પૂરતા એજન્ટ ચૂકવી આપશે. ફોસ્ટા શિવશક્તિ માર્કેટના વેપારીઓને 11 લાખનું ફંડ આપશે. તો સુરતમાં આગની ઘટનામાં વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે ફોસ્ટા દ્વારા કમિટી બનાવવામાં આવશે. 11 સભ્યોની આ કમિટી હશે. 4 સભ્યો શિવશક્તિ માર્કેટના જ હશે અને આગથી જે વેપારીઓને નુકસાન થયું છે તેમના માટે ફંડ એકત્રિત કરશે.